નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓક્ટોબર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ અરબ સાગરમાં પહોંચ્યા પછી ફરી વખત મજબૂત બની છે, ડિપ્રેશનમાં ફેરવાય છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હજુ 2 દિવસ વધારે વરસાદ જોવા મળશે। ત્યાર પછી 2 દિવસ થોડો વિરામ જેવો માહોલ, રેડા ઝાપટા ચાલુ રહેશે। ત્યાર પછી ફરી વખત વરસાદી સિસ્ટમ જે યુ ટર્ન લઈ અને ગુજરાત તરફ આવશે, એટલે કે હજુ ડિપ્રેશનમાંથી તે વાવાઝોડું પણ બની શકે। અરબ સાગરમાં ઓમાન તરફ જતાં તે પાછી ફરી વળી અને ગુજરાતની નજીક, એટલે કે ખાસ કરીને ગુજરાતના કાંઠા ઉપર આવી અને ટકરાઈ શકે, અથવા તો એક સાયક્લોનિક સ્ટોર્મ અથવા તો વેલ માર્ક લો પ્રેશર ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં ડીપ ડિપ્રેશન બનવાની ધારણા તો રહેલી છે। તો ખાસ કરીને 8-9 તારીખ સુધી ગુજરાતમાં હજુ વરસાદ યથાવત રહેશે। ઘણા બધા ખેડૂતો સૌરાષ્ટ્રના મગફળી ઉપાડવાની રાહ જોઈને બેઠા છે, તેવા ખેડૂતોએ હજુ 8 તારીખ સુધી રાહ જોવાઈ શકે, તો બાકી ખેડૂતોને નુકસાન મોટું છે, કારણ કે મગફળી કાળી પડી રહી છે, મગફળી બગડી રહી છે, જેના કારણે મગફળી ઉગી પણ રહી છે। તો આ રીતે અત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે અત્યારે હાલ હજુ વરસાદી સિસ્ટમ જવાનું નામ નથી લેતી। ત્યારે જોઈએ આજે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, આવતીકાલે, પરમ દિવસે તેમજ 7, 8, 9 તારીખ સુધી ખાસ અપડેટ જોઈએ। સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ। અત્યારે ખાસ કરીને જે ડિપ્રેશન સિસ્ટમ છે તે દ્વારકા અને પોરબંદરના કાંઠાની એકદમ નજીક હોય, જેના કારણે દરિયા કિનારાના મોટા ભાગના વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળશે, જેમાં નલિયા હોય, ભુજ હોય, ગાંધીધામ, માંડવી, આ બધા વિસ્તારોમાં અત્યારે હાલ 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીનો જે સમયગાળો છે જેમાં વરસાદ વધારે જોવા મળશે કચ્છના ભાગોમાં। તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ઓખા, ખંભાળિયા, જામનગર, ભાટિયા અને દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ભાણવડ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે, કેશોદ, માંગરોળ આજુબાજુના વિસ્તારો, વેરાવળ, ઉના, કોડીનાર, તુલસીશામ, રાજુલા સાઈડના વિસ્તારો હોય, તેમજ મહુવા, તળાજા, પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની હજુ સંભાવના છે। ભાવનગર, શિહોર, વલભીપુર, ગઢડા, બરવાળા, આ બધા વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક સામાન્ય હળવો વરસાદ રહેશે। ખાસ કરીને અત્યારે હાલ બંગાળની ખાડીમાં પણ એક બીજી મજબૂત સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ અહીં સક્રિય છે, તો અરબ સાગરમાં પણ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સિસ્ટમો ગુજરાતની નજીકથી દૂર જઈ શકતી નથી। ખાસ કરીને આજે બપોર પછીનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો જેમાં કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ લખપત, ખાવડા, ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા આ બધા વિસ્તારોમાં રહેશે। સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો મોરબી પંથક, સુરેન્દ્રનગર, તેમજ રાજકોટ, જામનગર, દ્વારકા આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં વધારે રહેશે। દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય તેમાં પણ તીવ્રતા રહેશે। બપોર પછીના સમયગાળાની આપણે ખાસ અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા આ તમામ વિસ્તારો, તેમજ સૌથી વધારે દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, ભાણવડ, પોરબંદર, ઓખા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે, કુતિયાણા, ઉપલેટા, માંગરોળ, વિસાવદર, ધારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો મોરબી, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો હોય, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલમાં પણ વરસાદની સંભાવના છે। વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા આજુબાજુના વિસ્તારો હોય, ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, રાજપીપળા, તાપી, નવાપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા તમામ વિસ્તારોમાં પણ આજે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમ હજુ સક્રિય છે। દસાડા, કડી, માણસા, ગાંધીનગરથી મહેસાણા, મોઢેરા સાઈડના વિસ્તારો છે, સાતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, ભાટસણ, પાલનપુર, સુઈગામ, તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને બંગાળની ખાડીની સિસ્ટમ નાગપુર સુધી આજ સાંજ સુધીમાં આગળ વધી શકે છે।
રાત્રિના સમયગાળાની વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળામાં વધુ સિસ્ટમ અરબ સાગરની મજબૂત બનશે. નલિયા, ભુજ, ગાંધીધામ ને માંડવીમાં વરસાદ જોવા મળશે. સાથે સાથે દ્વારકા આજુબાજુના વિસ્તારો, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે. સિસ્ટમ મજબૂત બની રહી છે. એક વાવાઝોડાની સ્થિતિમાં પણ આ સિસ્ટમ આવી શકે છે. આવતીકાલે 3 તારીખની આપણે વાત કરીએ તો 3 તારીખમાં પણ ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે તે લખપત સાઈડના વિસ્તારો, ખાવડા, નલિયા, ભુજ, માંડવીમાં વરસાદ જોવા મળશે. સાથે સાથે દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના વિસ્તારો હોય તેમાં પણ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. તો હજુ ખાસ કરીને આગામી 24થી 48 કલાક સુધી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત રહેશે. ત્યાર પછી 4 તારીખની અંદર જૂનાગઢ, વેરાવળ, ઉના સાઈડના વિસ્તારો, ભાણવડ, પોરબંદર, જામનગર અને કચ્છના વિસ્તારો તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમાં હળવા ઝાપટારૂપી વરસાદ ચાલુ રહેશે. ત્યાર પછી સિસ્ટમ ગુજરાતથી દૂર જશે. 5 તારીખમાં અરબ સાગરમાં આ સિસ્ટમ ઓમાન તરફ જતાં વધુ મજબૂત બની અને યુટર્ન લેશે. ખાવડા, નલિયા, ગાંધીધામમાં 5 તારીખમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. દ્વારકા, જામનગર તેમજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા આ તમામ વિસ્તારોમાં તીવ્રતા રહેશે. 6 તારીખની આપણે વાત કરીએ તો 6 તારીખની અંદર ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં રાજકોટ હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી. મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા રહેશે. સિસ્ટમ યુટર્ન લઈ અને 7 તારીખમાં ગુજરાતની નજીક આવશે ત્યારે ગુજરાત ઉપર આ સિસ્ટમ સક્રિય થશે 8 તારીખમાં અને 7 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન. ત્યારે જે વરસાદની તીવ્રતા છે તે કચ્છના જે વિસ્તારો છે ભુજ હોય, રાપર હોય, ગાંધીધામ હોય તેમાં રહેશે. તેમજ જામનગરથી દ્વારકા સાઈડના વિસ્તારો હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, ચોટીલા, બોટાદ, જસદણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ પંથક તેમજ સૌથી વધારે સિસ્ટમ પસાર થયા પછી ઉત્તર ગુજરાતમાં વિરમગામ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા રહેશે. તો 8 તારીખની અંદર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. 10 તારીખમાં રેડા ઝાપટા જૂનાગઢ, રાજકોટમાં રહેશે. ત્યાર પછી વરસાદી સિસ્ટમની અપડેટ આપણે જોઈએ તો ક્યાંય પણ વરસાદી સિસ્ટમનો વરસાદ આપણને દિવાળી સુધી સિસ્ટમમાં બતાવતા નથી. તો આ રીતે વરસાદી સિસ્ટમ હજુ 8-9 તારીખ સુધી એક્ટિવ રહેશે. હવે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. આજની અપડેટ જોઈએ તો એક બંગાળની ખાડીમાં અત્યારે મજબૂત સિસ્ટમ છે જે ડિપ્રેશન સિસ્ટમ સુધીની કેટેગરી ગણી શકાય. તો બીજી બાજુ અરબ સાગરની અંદર જે આ સિસ્ટમ છે તેની સ્થિતિ અત્યારે ડિપ્રેશનની અંદર છે. તો આ રીતે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે. ઉના, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ 40થી 50, કચ્છમાં 40, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓખા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ 40થી 50ની પવનની ઝડપ રહેશે. સિસ્ટમ 4 તારીખમાં ગુજરાતથી ઘણી દૂર જઈ અને વધુ મજબૂત બનશે. 5 તારીખમાં તેની પવનની ઝડપની વાત કરીએ તો અરબ સાગરની અંદર જે તેની જે પવનની ઝડપ છે તે 105 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે. તો આ રીતે તે એક વાવાઝોડાના રૂપની અંદર અરબ સાગરમાં પરિવર્તિત થઈ ફરી વખત યુટર્ન લેશે. 7-8 તારીખમાં તે લો પ્રેશર તરીકે અથવા ડિપ્રેશન સિસ્ટમ તરીકે ગુજરાત નજીક આવી અને વિખેરાઈ શકે છે. ત્યારે પણ ગુજરાતમાં 8-9 તારીખમાં વરસાદ જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની આગાહી યથાવત છે.